બીજા પ્રકરણના ત્રીજા ઉદાહરણમાં તમને રકમના ભાગરૂપે બે આકૃતિ આપી છે અને ડિસ્ક્રિપ્ટિવ 5 પ્રશ્નોની ચર્ચા કરવાની છે. વર્ણનાત્મક જવાબો છે. આ પ્રશ્નમાં જે 5 માહિતીની ચર્ચા કરશો ને એના આધારિત MCQ પણ બનશે, એટલે એ રીતેની એપ્લિકેશન સમજવી જરૂરી છે. નાના નાના ફેરફારની શક્યતાની પણ વાત કરશો. જુઓ, આ ધન વિદ્યુત ભાર અને એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અપાકર્ષી, આ ઋણ વિદ્યુત ભાર એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આકર્ષી. આવા ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ P અને Q છે. આ ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ A અને B છે. પહેલો પ્રશ્ન છે કે Vp VQ અને Vb VA ના ચિહ્ન જણાવવાના છે. ચિહ્ન એટલે કે ધન અથવા તો ઋણ છે એવી સંજ્ઞા નક્કી કરવાની છે. પહેલા Vp VQ ની વાત કરીએ ને, જો આપણે જે સૂત્ર અહીંયા ઉપયોગમાં લેશું એ V kQ/R. Q વિદ્યુત ભારથી R અંતરે વિદ્યુત સ્થિતિમાન. હવે આ પરિણામ ઉપરથી આપણે કહી શકશું કે વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે P અને Q ના સંદર્ભમાં જોશો ને તો P કરતા Q દૂર છે, તો P ઓછા અંતરે છે Q વિદ્યુત ભારથી. અંતર ઓછું તો સ્થિતિમાન વધારે, વ્યસ્ત પ્રમાણ. Q વધારે અંતરે છે, અંતર વધારે છે તો સ્થિતિમાન ઓછું. તો જો આના ઉપરથી Vp VQ થશે. ધન વિદ્યુત ભાર છે, એનું વિદ્યુત સ્થિતિમાન આ બંને બિંદુએ ધન હશે. બરાબર આપજો. ધન વિદ્યુત ભાર એનું P અને Q બિંદુએ સ્થિતિમાન ધન. બીજું, અહીંયા ધન મૂલ્ય વધુ હશે, ત્યાં વિદ્યુત સ્થિતિમાનનું ધન મૂલ્ય ઓછું હશે. શું કામ? કારણ કે અંતર ઓછું ત્યાં વિદ્યુત સ્થિતિમાન વધારે, અંતર ઓછું ત્યાં વિદ્યુત સ્થિતિમાન વધારે, અંતર વધારે ત્યાં વિદ્યુત સ્થિતિમાન ઓછું, વ્યસ્ત થશે. અંતર વધારે ત્યાં વિદ્યુત સ્થિતિમાન ઓછું. તો P પાસેનું વિદ્યુત સ્થિતિમાન Q પાસેના વિદ્યુત સ્થિતિમાન કરતાં વધારે થશે, તો મોટામાંથી નાનું બાદ થશે તો Vp VQ ધન થશે. તો જો Vp VQ ધન થાય, કારણ કે મોટામાંથી નાનું બાદ થાય છે. હવે જરા ડિફરન્ટ વસ્તુ છે અને ધ્યાન રાખવા જેવી છે. જો આ છે ને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે, તો આ બંને જગ્યાએ સ્થિતિમાન હશે ને ઋણ સ્થિતિમાન હશે. એટલે શું થશે? બરાબર ધ્યાન આપજો. આ A બિંદુ નજીક છે, અંતર ઓછું છે એટલે ઋણ સ્થિતિમાન વધારે હશે. બરાબર ધ્યાન આપજો. A બિંદુ પાસે ઋણ સ્થિતિમાન વધુ. આ હું વાક્ય લખું છું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ A નું અંતર ઓછું છે, નજીક છે, તો સ્થિતિમાન વધારે થશે પણ ઋણ સ્થિતિમાન વધુ થશે. એવી રીતે B બિંદુની વાત કરવા જશો ને તો એ દૂર છે, તો નો ડાઉટ અંતર વધુ છે તો સ્થિતિમાન ઓછું હશે પણ ઋણ સ્થિતિમાન ઓછું હશે. પણ ધ્યાન રાખજો, આના ઉપરથી નક્કી એ થશે ઋણ સ્થિતિમાન ઓછું. દાખલા તરીકે -2 વોલ્ટ અને આ -5 વોલ્ટ થયું, ઋણ સ્થિતિમાન વધારે. તો આ છે ને VB VA થયું. VB VA થયું, કારણ કે ઋણ મૂલ્ય ઓછું હોય અને ઋણ મૂલ્ય વધારે હોય નાનું કહેવાશે. ઋણ મૂલ્ય ઓછું હશે મોટું કહેવાશે, ઋણ મૂલ્ય નાનું હશે. દાખલા તરીકે આ -2 વોલ્ટ છે અને આ -5 વોલ્ટ છે, તો આ વધારે કહેવાશે. -2 વોલ્ટ વધારે કહેવાશે -5 વોલ્ટ કરતા. અને એટલા માટે VB VA થશે. અને VB VA થશે તો એનો તફાવત VB VA ધન થશે. દાખલા તરીકે મેં હમણાં કીધું ને કે -2 વોલ્ટ -5 વોલ્ટ, તો શું થાય? -2 +5 5 ઓછા 2 થઈને ધન 3 વોલ્ટ આવશે. VB VA ની નિશાની ચિહ્ન કેવું મળશે? ધન મળશે. જોજો બંનેનો જવાબ ધન આવ્યો. આપણે
આખા કોર્સના પ્રશ્નો એટેન્ડ કરતા હોઈએ બોર્ડ એક્ઝામમાં, ત્યારે એવું દરેક પ્રશ્નની ડિટેલ યાદ ન હોય, બને કે સેમ ક્વેશ્ચન તમને ઉલટાવીને પૂછે, વીપી માઇનસ વીક્યુ ની બદલે વીક્યુ માઇનસ વીપી, અને આ જગ્યાએ વીબી માઇનસ વીએ ની બદલે વીએ માઇનસ વીબી પૂછે, તો એના ચિહ્નનો જવાબ આપતી વખતે ધ્યાન રાખવાનું. જો વીપી માઇનસ વીક્યુ ની બદલે વીક્યુ માઇનસ વીપી પૂછે ને, તો નાનામાંથી મોટું બાદ થશે, વીક્યુ માઇનસ વીપી ઋણ થશે. આના કરતા ઉલટું, વીક્યુ માઇનસ વીપી લેવા જશો તો ઋણ થશે. અને એ જ વસ્તુ બનશે આમાં. જો આકૃતિ આને આ જોઈ, પણ પ્રશ્ન ઉલટાવી નાખે, વીપી માઇનસ વીક્યુ ની બદલે વીક્યુ માઇનસ વીપી પૂછે, વીબી માઇનસ વીએ ની બદલે વીએ માઇનસ વીબી પૂછે, તો વીએ માઇનસ વીબી પૂછશે તો નાનામાંથી મોટું બાદ થશે, તો વળી આ પણ ઋણ થશે. અત્યારે બેયનો જવાબ ધન આવે છે, પણ જે રીતે મેં બે જગ્યાએ ઉલટાયું એ પ્રમાણે બેયનો જવાબ ઋણ આવે, પણ જરૂરી નથી. આપણે વ્યાપક વસ્તુ તરફ તૈયાર રહેવાનું. બંનેના જવાબ ધન આવે છે. અત્યારે મેં ટ્વિસ્ટ કર્યું એમાં બંનેના જવાબ ઋણ આવે છે, પણ જરૂરી નથી એવું એ આપ્યું હોય કે એકનો જવાબ ધન આવતો એકનો જવાબ ઋણ આવતો હોય. આપણે એ સમયે પ્રશ્નમાં આ રીતે વિચારીને નક્કી કરવાનું. હવે થાય શું કે મેં તમને આ જ આકૃતિ સાથે પ્રશ્નમાં ફેરફારની શક્યતાઓ કીધી ને, કે બંને ધન જવાબ આવે, બંને ઋણ આવે, અથવા એક ધન અને એક ઋણ આવે, એક ઋણ અને એક ધન આવે, ઉલટું બને. 4 શક્યતાઓ થઈ જવાબની. આ તો મેં આકૃતિ એને રાખી અને પ્રશ્ન ઉલટાવ્યા. ક્યારેક કેવું થાય, પ્રશ્ન આને યાદ રાખીએ, વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વીએ ના ચિહ્ન જણાવો. પ્રશ્નમાં શું કર્યું હોય ખબર છે? અહીંયા પી લખ્યું હોય ને અહીંયા ક્યુ. ઉલટાવી નાખે આકૃતિ. હવે આપણે યાદ ન હોય કે આપણે પ્રશ્ન કર્યો તો ટેક્સ્ટ નો એમાં પી ક્યાં હતો ને ક્યુ ક્યાં હતો. એવો એક એક પ્રશ્ન યાદ ન હોય ફૂલ સિલેબસમાં. અહીંયા બી છે ની બદલે આ જગ્યાએ એ અને આ જગ્યાએ બી લખી નાખે. આપણે એવી રીતે તૈયાર રહેવાનું કે પ્રશ્ન ગોખીને લખવાના નથી જવાબ, આ રીતના સમજીને જવાબ તૈયાર કરવાના છે. આ હજી પહેલો જ પ્રશ્ન છે કે જેમાં મેં આટલી બધી ફેરફારની શક્યતા તરફ ધ્યાન દોર્યું છે. એ એન્ટ્રન્સ એક્ઝામમાં પ્રશ્નમાં પણ ઉપયોગી થઈ શકશે. જો હવે બીજા પ્રશ્નમાં આપણે એક નાનો ઋણ વિદ્યુતભાર વિચારવાનો છે. જોજો, આ ધન વિદ્યુતભારનો વિદ્યુત ક્ષેત્રમાં એક નાનો ઋણ વિદ્યુતભાર વિચારવાનો છે. ઋણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં પણ પાછો નાનો ઋણ વિદ્યુતભાર વિચારવાનો છે. એક નાના ઋણ વિદ્યુતભારને Q અને P બિંદુએ મૂકીએ, અથવા તો A અને B બિંદુએ મૂકીએ, ત્યારે સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્ન નક્કી કરવાના છે. આગલા પ્રશ્નમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ચિહ્ન નક્કી કર્યા. અહીંયા સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્ન નક્કી કરવાના છે. હવે આ ઉદાહરણ છે ને, મેં થોડું 7મો ટોપિક પૂરો કરી અને ચર્ચા કરવાનું રાખ્યું. 7મા ટોપિકમાં, ટેક્સ્ટ બુકના 7મા ટોપિકમાં આપણે વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા ભણીએ છીએ. એ સૂત્રનો ઉપયોગ કરીને આની ચર્ચા કરશો ને તો વધારે સ્પષ્ટ રહેશે. એટલે મેં એ થિયરી પૂરી થાય પછી આ ઉદાહરણની ચર્ચા રાખી. ઉદાહરણ પહેલા આવી જાય છે અને જે સૂત્રનો ઉપયોગ કરું છું થિયરી પછી આવે છે. આપણી સૂત્રના સંદર્ભમાં ચર્ચા કરવાથી વધારે ઈઝી રહેશે. જો બે વિદ્યુતભારોનું તંત્ર હોય તો એના માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમે ભણ્યા છો, કે Q1 Q2/R. K ની જગ્યાએ 1/4 પાઈ એપ્સિલોન નોટ. હવે જો આ બે વિદ્યુતભાર Q1 અને Q2 એકબીજાથી r અંતરે હોય ત્યારે સ્થિતિ ઊર્જા U નું સૂત્ર. હવે તમે નાનો ઋણ વિદ્યુતભાર આ બિંદુએ વિચારશો તો આ ધન અને ઋણનું તંત્ર થયું. ધન અને ઋણ તંત્ર હશે તો સ્થિતિ ઊર્જા કેવી થશે? ઋણ થશે. અહીંયા પણ જુઓ, એ ઋણ વિદ્યુતભાર અહીંની બદલે અહીંયા રાખશો તો ફરી પાછું ધન અને ઋણ વિદ્યુતભાર, નાનો ઋણ વિદ્યુતભાર એક વખત Q પર રાખો અને બીજી વખત P પર રાખશો, ત્યારે પેર બનશે ને એ ધન અને ઋણ અહીંયા પણ મૂકશો ત્યારે ધન અને ઋણ બનશે. તો આ જગ્યાએ P અને Q ના માટે વાત કરીએ. જો P અને Q બિંદુ એના માટે આપણે વાત કરવા જશું તો સ્થિતિ ઊર્જા ઋણ થશે, કારણ કે એક ધન અને એક ઋણ છે.
Q1 Q2 લેસ ધેન 0 છે. થિયરીમાં પણ આનો ઉલ્લેખ આવ્યો હતો કે એક ધન અને એક ઋણ હોય એટલે કે વિજાતીય વિદ્યુતભાર હોય તો એની સ્થિતિ ઊર્જા પર ઋણ થશે. તો આના માટે P અને Q માટે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેવું થશે? ઋણ થશે. હવે વિચારો ફરી પાછું, આ જગ્યાએ અંતર વધારે, જો પેલા આપણે Q લીધું છે પછી B લીધું છે એટલે પેલા Q ની વાત કરું. અંતર વધારે તો સ્થિતિ ઊર્જા ઓછી થશે, પણ બરાબર ધ્યાન આપજો, Q પાસે સ્થિતિ ઊર્જા જે તંત્રની બનશે એમાં UQ નું ઋણ મૂલ્ય ઓછું. બરાબર જોજો, આ અંતર વધારે છે એટલે સ્થિતિ ઊર્જા ઓછી, પણ કેવું? ઋણ મૂલ્ય ઓછું થશે. એવી જ રીતે P બિંદુ પાસે સ્થિતિ ઊર્જા UP કહું તો અંતર ઓછું થશે, પણ મેં કીધું પ્રમાણે અંતર ઓછું તો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય વધારે છે, પણ કેવી સ્થિતિ ઊર્જા? ઋણ સ્થિતિ ઊર્જા છે, એનું મૂલ્ય વધારે હશે. ખ્યાલ આવ્યો કે નહીં? સૂત્રના સંદર્ભમાં વધારે સમજાશે એટલે એ રીતે મેં ચર્ચા કરી. જો P અને Q બિંદુ પાસે સ્થિતિ ઊર્જા ઋણ હશે, Q પાસે સ્થિતિ ઊર્જા UQ નું મૂલ્ય ઋણ મૂલ્ય ઓછું હશે, કારણ કે અંતર વધારે તો સ્થિતિ ઊર્જા ઓછી પણ ઋણ મૂલ્ય ઓછું હશે. આ જગ્યાએ P બિંદુ પાસે UP સ્થિતિ ઊર્જાનું ઋણ મૂલ્ય વધારે હશે. તો ફરી પાછું શું થયું? અહીંયા ઋણ મૂલ્ય ઓછું છે તો આ વધારે કહેવાય, આ સ્થિતિ ઊર્જા વધારે કહેવાય. -2 જૂલ Q આ સ્થિતિ ઊર્જા અને આ -5 જૂલ Q, તો આ વધારે કહેવાશે. ફરી પાછું UQ greater than UP થશે, અને UQ greater than UP થશે તો મોટામાંથી નાનું બાદ થશે તો સ્થિતિ ઊર્જાનો તફાવત UQ - UP કેવો થશે? ધન. ખ્યાલ આવ્યો ને? બરાબર. તો આ રીતના નાના ઋણ વિદ્યુતભારને આ બે બિંદુએ વારાફરતી મૂકતા એક વખત Q પાસે સ્થિતિ ઊર્જા અને બીજી વખત P પાસે જે સ્થિતિ ઊર્જા લીધી ને એને મેં જરા જુદી રીતના ટેક્સ્ટ કરતા જુદી રીતે વાક્ય સાથે સમજાવ્યું છે. જવાબ ટેક્સ્ટ પ્રમાણે લખી શકશો, પણ આને નોંધમાં રાખી શકાય. વાંચતી વખતે આપણે આવા પ્રકારના MCQ એટેન્ડ કરતી વખતે આ પ્રકારથી વિચારવું જરૂરી બનશે. હવે એવી જ રીતે P અને Q ની બદલે A અને B બિંદુ પાસેની વાત કરશું. તો જો A અને B બિંદુ પાસે, હવે અહીંયા આપણે ઋણ વિદ્યુતભાર લેશું ને, પેલા A પાસે લઉં તો બે ઋણ વિદ્યુતભારનું તંત્ર, પછી B પાસે લઉં તો વળી બે ઋણ વિદ્યુતભારોનું તંત્ર થયું, સજાતીય વિદ્યુતભારનું તંત્ર થયું. તો અહીંયા U સ્થિતિ ઊર્જા ધન થશે. જો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય ધન થશે અહીંયા, કારણ કે આપણે ઋણ વિદ્યુતભાર પહેલા A પર લેવાનો છે પછી B પર લેવાનો છે. તો અહીંયા લેશું ત્યારે ઋણ અને ઋણનું તંત્ર સજાતીય, અહીંયા રાખશું પાછું ઋણ અને ઋણનું તંત્ર સજાતીય, અને એના માટે સ્થિતિ ઊર્જા ધન કહેવાય. ફરી પાછું તમે વિચારશો ને તો A બિંદુ પાસે અંતર ઓછું છે તો સ્થિતિ ઊર્જા વધારે હશે, તો UA નું ધન મૂલ્ય વધારે હશે. જો આની જેમ જ લખી આપું છું, ઋણ મૂલ્ય ઓછું હશે, એની બદલે હવે શું થશે? ધન ઊર્જા હશે, પાછું અંતર ઓછું છે એટલે વધારે હશે, તો ધન મૂલ્ય વધારે હશે. જ્યારે B બિંદુ પાસે સ્થિતિ ઊર્જા UB જે મળશે એનું ધન મૂલ્ય ઓછું હશે. શા માટે ઓછું હશે? કારણ કે અંતર વધારે છે, એટલે સ્થિતિ ઊર્જા ઓછી હશે, પાછી સ્થિતિ ઊર્જા ઓછી હશે, ધન મૂલ્ય ઓછું હશે. તો UA નું ધન મૂલ્ય વધારે હશે, UB નું ધન મૂલ્ય ઓછું હશે, તો UA greater than UB થશે, અને એવી રીતે UA - UB પાછા કેવા થશે? ધન થશે. જો એકદમ ડિફરન્ટલી તમને સમજાવેલું છે ઓલા બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાના સૂત્રનો ઉપયોગ કરીને. હવે તમે જુઓ, નાના ઋણ વિદ્યુતભારનું તંત્ર લીધું છે, વિચાર કરજો, નાના ઋણ વિદ્યુતભારની બદલે નાના ધન વિદ્યુતભારનું તંત્ર કહે. મેં તમને કીધું કે આખા સિલેબસ પછી યાદ ન હોય તમને અને MCQ ના ફોર્મેટમાં પૂછાય, આ જ આકૃતિ આપી હોય રકમમાં, તો આપણને યાદ ન હોય કે ક્યાં આપણે નાનો ધન વિદ્યુતભાર લીધો હતો, કઈ સિચ્યુએશનમાં નાનો ઋણ વિદ્યુતભાર લીધો હતો. હવે નાનો ધન વિદ્યુતભાર કહે ને
તો અહીંયા સ્થિતિ ઊર્જા ધન થાય. જ્યાં ઋણ કીધી ને, આ જો સ્થિતિ ઊર્જા ઋણ કીધી ત્યાં ધન થઈ જાય. અને જો એ જ નાનો ધન વિદ્યુતભાર અહીંયા લઈએ તો ધન અને ઋણના તંત્ર તરીકે સ્થિતિ ઊર્જા ધનની બદલે ઋણ થઈ જશે. અહીંયા ઋણ મૂલ્ય ઓછું અને ઋણ મૂલ્ય વધારે છે એની બદલે ધન મૂલ્ય ઓછું અને ધન મૂલ્ય વધારે થઈ જાય. ટોટલી ફેર પડી જાય. જવાબ આના કરતા ઉલટા થઈ જશે. બંનેના જવાબો ઋણ આવી જશે ધનની જગ્યાએ. ફરી આગલા પ્રશ્નની જેમ જ મેં ફેરફારની શક્યતા કીધી. એક નાના ઋણ વિદ્યુતભારની બદલે નાનો ધન વિદ્યુતભાર લઈએ તોય ધ્યાન રાખવાનું. Q અને P ની બદલે એની બદલે P અને Q વચ્ચે સ્થિતિ ઊર્જાનો તફાવત લઈએ તોય ધ્યાન રાખવાનું. આને આ પ્રશ્ન આ નથી બદલાવું, આ બદલાવી નાખે તોય જવાબ ઉલટો થઈ જાય. Q અને P ની બદલે P અને Q ની વચ્ચે પૂછે ને તો નાનામાંથી મોટું બાદ થશે તો સ્થિતિ ઊર્જાનો તફાવત ઋણ થઈ જાય. એવી જ રીતે આ નાના ઋણ વિદ્યુતભાર જ રાખે ધનની બદલે, પણ A અને B ની બદલે B અને A વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછે તો વળી પાછું અહીંયા B અને A વચ્ચે પૂછે તો નાનામાંથી મોટું બાદ થશે તો વળી ત્યાં ઋણ જવાબ આવશે. તો આ નાનો ઋણ વિદ્યુતભાર એમને એમ રાખી આની સિક્વન્સ ઉલટાવી શકે, આની સિક્વન્સ એમને એમ રાખી નાના ઋણ વિદ્યુતભારની બદલે નાનો ધન વિદ્યુતભાર લઈ શકે. આ બધી વસ્તુઓ આવા ફેરફારો થઈ શકતા હોય છે. એટલે જે રીતે મેં પ્રશ્નમાં સમજાવ્યું એ રીતે વિચારીને જવાબ આપવાનો થશે. જો ત્રીજા પ્રશ્નની અંદર એક નાના ધન વિદ્યુતભારને લેવાનો છે. એ વિદ્યુતભારને Q થી P લઈ જવાનું છે. તો ક્ષેત્ર વડે થતા કાર્યનો ચિહ્ન. તો જો નાના ધન વિદ્યુતભારને Q થી P લઈ જવાનું છે તો પેલા તો હું છે ને જે વિદ્યુતભારને લઈ જવાનું છે ને એ ધન વિદ્યુતભાર છે એટલે એને હું ધન વડે દર્શાવું. ટેક્સ્ટની આકૃતિમાં નથી દર્શાવી એવી વધારાની વાત દર્શાવું. ઉપરાંત જે હું અત્યારે આકૃતિમાં દોરવા જાઉં છું ને એ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવતી વખતે ધ્યાનમાં લીધેલ છે અને એના છેલ્લે આપણે થિયરીમાં ચર્ચા કરેલી છે. 4 શક્યતાઓ સાથે ચર્ચા કરી હતી. કાર્ય ધન અથવા ઋણ થતું હશે ને એ પ્રમાણે સ્થિતિમાન ધન અથવા ઋણની ચર્ચાઓ કરી હતી. જો નાનો ધન વિદ્યુતભાર લેવાનો છે, ક્યાંથી ક્યાં લઈ જવાનું છે? Q થી P. હવે Q થી P લઈ આવીએ ને એ દરમિયાન મેં વચ્ચેનું એક સ્ટેજ દોર્યું કે ધારો કે આ બિંદુએ છે. હવે ત્યાં હું બે બળ વિચારીશ તો આ ધન વડે આ ધન પર શું લાગશે? વિદ્યુત અપાકર્ષણ. જરા જુઓ, આ ધન વડે આ ધન પર વિદ્યુત અપાકર્ષણ લાગશે. હવે આપણે Q થી P લઈ આવતા હશું ત્યારે આપણે જે બળ લગાડવાનું છે એ વિદ્યુત બળ જેટલું. બીજું અહીંયા ઉલ્લેખ નથી કર્યો કે ધન વિદ્યુતભારને Q થી P લઈ આવીએ છીએ. ધ્યાન રાખજો એ પ્રવેગ રહિત લઈ આવવાની જ વાત આવે. હંમેશા વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુ લઈ જવાની વાત હશે ને પ્રવેગ રહિત જ હશે. ને પ્રવેગ રહિતનો મતલબ શું થશે કે વિદ્યુત બળ અને બાહ્ય બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ હશે. થિયરી વખતે વાત થઈ છે. તો આ રીતના વિદ્યુત બળ જે આવશે ને એ અપાકર્ષી છે તો એની સામે બાહ્ય બળ લેશું ને એક્સટર્નલ ફોર્સ, તો એ આ રીતે લગાડવું પડશે. હવે થાય શું તમે વિચારો કે એકમ ધન વિદ્યુતભાર અથવા તો ધન વિદ્યુતભારને Q થી P લઈ આવીશ ત્યારે ધન પર ધન વડે વિદ્યુત અપાકર્ષણ બળ આમ લાગશે તો મારે એક્સટર્નલ બાહ્ય બળ આમ લગાડવું પડશે. હવે આમ ગતિ થાય છે Q થી P દરમિયાન, એ સમગ્ર ગતિ દરમિયાન વિદ્યુત બળ આમ લાગે છે, બાહ્ય બળ આમ લાગે છે. તો આ રીતના જ્યારે ગતિ થાય છે ને ત્યારે જો ગતિ આપણે Q થી P લેવાની છે. હવે નાના ધન વિદ્યુતભારને Q થી P લઈ જાય ત્યારે ક્ષેત્ર વડે કાર્ય પૂછ્યું છે. પણ વિચારો તો આ ક્ષેત્ર વડે લાગતું બળ આમ છે, સ્થાનાંતર આમ છે, તો આ જગ્યાએ ક્ષેત્ર વડે લાગતું બળ અને સ્થાનાંતર વિરુદ્ધ થાય. આપણે ક્ષેત્ર વડે થતા કાર્યની વાત કરીએ છીએ પણ ક્ષેત્ર વડે જે બળ લાગે છે વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ વિદ્યુત બળ અને સ્થાનાંતર ક્ષેત્ર વડે લાગતું બળ અને સ્થાનાંતર પરસ્પર કેવા છે? વિરુદ્ધ છે. પરસ્પર વિરુદ્ધ હોય ને ત્યારે W બરાબર FD cos 180 થાય. બળ અને સ્થાનાંતર વિરુદ્ધ હોય ત્યારે cos 180 -1 થાય તો કાર્ય કેવું છે? ઋણ. તો ક્ષેત્ર વડે લાગતું બળ અને સ્થાનાંતર વિરુદ્ધ હોવાથી આ જે કાર્ય છે
એ કાર્ય ઋણ થશે. તો અત્યારે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ થશે કાર્ય ઋણ. ફરી આગલા બે પ્રશ્નમાં ફેરફારની વાત કરી તેમ અહીંયા પણ કરીએ. નાના ધન વિદ્યુતભારને Q થી P લઈ જવા માટે ક્ષેત્ર વડે કાર્ય પૂછ્યું છે, એની બદલે બાહ્ય બળ વડે કાર્ય પૂછે. બરાબર ધ્યાન આપજો. રેગ્યુલર ચર્ચા પૂરી થઈ ગઈ. જે પ્રશ્ન પૂછ્યો છે એ વાત પૂરી થઈ ગઈ. મેં આ બે વસ્તુ અંડરલાઈન કરી છે ને, એ બે વસ્તુમાં ફેરફાર થઈને પૂછી શકાય, એટલે એ બે વસ્તુ અંડરલાઈન કરી છે. જો નાનો ધન વિદ્યુત ભાર જ લઈએ, એમાં ફેરફાર ન કરે, પણ ક્ષેત્ર વડે લાગતા બળની બદલે ક્ષેત્ર વડે લાગતા બળના કાર્યની બદલે બાહ્ય બળ વડે થતું કાર્ય, જો બાહ્ય બળ છે ને એ બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશામાં થાય છે, તો બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશામાં. તો બરાબર ધ્યાન આપજો. ક્ષેત્ર વડે થતા કાર્યની બદલે બાહ્ય બળ વડે થતું કાર્ય પૂછે, આટલો પ્રશ્ન બદલાવી નાખે તો બાહ્ય બળ અને સ્થાનાંતર F એક્સટર્નલ અને સ્થાનાંતર એક જ દિશામાં હોવાથી કાર્યનો જવાબ થઈ જશે ધન. ધ્યાન રાખવું પડે. આ મેં કઈ જગ્યાએ ટ્વિસ્ટની શક્યતા કીધી? ક્ષેત્ર વડે થતા કાર્યની બદલે બાહ્ય બળ વડે થતું કાર્ય પૂછાય, તો અત્યારે જવાબ છે ઋણ, એની બદલે ધન થઈ જશે. હવે અહીંયા ફેરફાર ન કરે, ઈ એમને એમ રાખે, આ બદલાવી નાખે. નાના ધન વિદ્યુતભારને Q થી P લઈ આવવાની બદલે નાના ઋણ વિદ્યુતભારને Q થી P લઈ આવે તો શું થશે? નાનો ઋણ વિદ્યુતભાર હશે ને, તો આના વડે આકર્ષણ અનુભવશે એટલે Fe આમ હશે, અને ત્યારે F એક્સટર્નલ આમ લગાડી રાખવું પડશે. અને એવી સિચ્યુએશનમાં નાના ધનની બદલે નાના ઋણ વિદ્યુતભારને Q થી P લઈ જવું છે, ત્યારે ક્ષેત્ર વડે કાર્ય પૂછ્યું છે કે બાહ્ય બળ વડે કાર્ય પૂછ્યું છે. તમારે આવું પહેલા રફ વર્ક કરી લેવું પડે કે ભાઈ આ સિચ્યુએશનમાં વિદ્યુત બળ કેમ હશે, બાહ્ય બળ કેમ હશે, સ્થાનાંતર ક્યાંથી ક્યાં થાય છે એનો એરો કરી લેવાનો, કયા બળ માટે કાર્ય પૂછ્યું છે એ જોવાનું. જેના માટે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ હશે એ કાર્ય ઋણ હશે, જેના માટે બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હશે એ કાર્ય ધન હશે. આટલું વિસ્તૃતમાં વિચારવું પડશે. અને ખરેખર એવા જ ફેરફાર સાથેની શક્યતા સાથે આના પછીનો ડી પ્રશ્ન આવા જ પ્રકારની ચર્ચા છે. ડી પ્રશ્નમાં જો આ આકૃતિમાં આપણે ધન વિદ્યુતભારને Q થી P લઈ આવવાની વાતો કરીને, એની જેમ હવે આ આકૃતિમાં નાના ઋણ વિદ્યુતભારનો વિચાર કરવાનો છે. ક્યાંથી ક્યાં લઈ જવાનું છે? B થી A. એ દરમિયાન શું પૂછ્યું છે? બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન. બરાબર જોજો. આગલો પ્રશ્નમાં ધ્યાન આપજો, શાના વડે પૂછ્યું છે? ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન. અહીંયા શું પૂછ્યું છે? બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન. ધ્યાન રાખવું પડશે આ બધું, એટલે હું આ રીતના ચર્ચા કરું છું. તો જુઓ, ફરી પ્રોસિજર આમાં કરી હતી ને એમ જ કરવાની. હંમેશા વિચારી લેવાનું, નાનો ઋણ વિદ્યુતભાર લઈ જવાનો છે ક્યાંથી ક્યાં? B થી A. B થી A લઈ જવાનો છે. વચગાળાની સ્થિતિમાં ધારો કે આ જગ્યાએ છે નાનો ઋણ વિદ્યુતભાર, એને અહીંયા દોરીએ, આ ઋણ વિદ્યુતભાર છે. તો નાના ઋણ વિદ્યુતભારને B થી A લઈ જઈએ છીએ આ આકૃતિમાં. વચગાળાના આ બિંદુએ આ બંને વચ્ચે શું લાગશે? વિદ્યુત અપાકર્ષણ Fe. પણ B થી A લઈ જઈએ છીએ એ દરમિયાન જો ગતિ આ રીતના છે B થી A, એ દરમિયાન મારે બાહ્ય બળ એને લગાડવું પડશે, વિદ્યુત બળ જેટલું જ પણ એની વિરુદ્ધ દિશામાં. તો આ F એક્સટર્નલ, તો આ F એક્સટર્નલ આ રીતે લગાડવું પડશે Fe ની વિરુદ્ધમાં. ફરી તમે અત્યારે વિચારો કે આપણે બાહ્ય બળ વડે કાર્ય પૂછ્યું છે, પણ અહીંયા જો બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશામાં છે, તો બાહ્ય બળ અને સ્થાનાંતર એક જ દિશામાં, તો એના માટે કાર્ય ધન થશે. ફરી નોંધ કહી દઉં, આગલા પ્રશ્ન વખતે આપણે ચર્ચા કરી જ એ રીતના. જો આ જગ્યાએ ઉલટું, ત્યાં ક્ષેત્ર વડે કાર્ય પૂછ્યું તો નોંધમાં બાહ્ય બળની વાત કરી,
અહીંયા બાહ્ય બળ વડે કાર્ય પૂછ્યું છે, નોંધમાં ક્ષેત્ર વડે થતા કાર્યની વાત કરીએ તો ક્ષેત્ર વડે જે બળ લાગે છે એ બળ, આ ક્ષેત્ર વડે લાગતું બળ અને સ્થાનાંતર વિરુદ્ધ થાય છે. તો જો એના માટે કાર્ય પૂછે તો કાર્યનો જવાબ શું થશે? ઋણ થશે. ફરી મેં તમને વાત કરી, જો આ આકૃતિમાં નાના ધન વિદ્યુતભારને લઈને ચર્ચા પૂછી છે ને, એની બદલે આ આકૃતિમાં નાના ઋણ વિદ્યુતભારને લઈને ચર્ચા પૂછી. આ આકૃતિમાં નાના ઋણ વિદ્યુતભારને લઈને ચર્ચા પૂછી છે ને, એની બદલે ધન વિદ્યુતભાર લઈને ચર્ચા પૂછે. આ પ્રશ્નને એનો જવાબ પાકો ન કરી શકાય. આપણે માત્ર શું પ્રોસિજર ફોલો કરવાની? નાનો ધન વિદ્યુતભાર કીધો છે કે ઋણ, એ પેલા વચગાળાના સ્થિતિમાં માર્ક કરી લેવાનું. પછી એમની વચ્ચે વિદ્યુત અપાકર્ષણ લાગશે કે આકર્ષણ, એ પ્રમાણે પેલા વિદ્યુત બળ દોરી લેવાનું. પછી બાહ્ય બળ એના જેટલું છે અને એની વિરુદ્ધ દિશામાં દોરી લેવાનું. પછી સ્થાનાંતર ક્યાં પૂછ્યું છે, Q થી P નું પૂછ્યું છે કે P થી Q નું પૂછ્યું છે, એ દોરી લેવાનું. અને પછી જોવાનું, જો અહીંયા Q થી P માટે પૂછ્યું છે, એની બદલે P થી Q માટે કાર્ય પૂછે તોય પાછું ધ્યાન રાખવું પડે. અહીંયા B થી A દરમિયાન સ્થાનાંતર માટે કાર્યના ચિહ્ન પૂછ્યા છે, એની બદલે A થી B લઈ જવા દરમિયાન સ્થાનાંતર માટેના કાર્યના ચિહ્ન પૂછે તોય પાછા જવાબમાં ધ્યાન રાખવું પડે. પછી આપણે શું કરવાનું? 3 વસ્તુ માર્ક કરવાની. જો પૂરું ડિટેલમાં સમજાવું છું, આગલો C અને આ D પ્રશ્નની સિચ્યુએશન એન્ટ્રન્સ એક્ઝામના MCQ માં આવે તોય આવડી શકે એવું ડેપ્થમાં સમજાવું છું. અને જુઓ બરાબર, 3 વસ્તુ દોરી લેવાની: વિદ્યુત બળ, બાહ્ય બળ અને કઈ રીતના સ્થાનાંતર કરાવવું છે. એ 3 વસ્તુ દોર્યા પછી જોઈ લેવાનું કે જે બળ માટે બળ અને સ્થાનાંતર એક દિશામાં હોય એ બળ વડે થતું કાર્ય ધન થશે. જે બળના સંદર્ભમાં બળ અને સ્થાનાંતર વિરુદ્ધ હશે એ બળ વડે થતું કાર્ય ઋણ હશે. આવી રીતે પ્રશ્ન વિચારીને કામ કરવાનું છે, ગોખેલા જવાબો નહીં ચાલે. જો હવેના પ્રશ્નમાં B થી A જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઊર્જા વધે કે ઘટે, એ પહેલા એક બીજી ચોખવટ કરી દઉં. આગલા 2 પ્રશ્ન C અને D હતા ને, એમાં થોડીક પ્રશ્ન આપવામાં કચાશ કહેવાય. પ્રવેગ રહિત ગતિનો ઉલ્લેખ કરવો જોઈએ, કારણ કે પ્રવેગ રહિત ગતિ હોય ને ત્યારે જ 2 બળો હાજર હોય. ક્યાં? બાહ્ય બળ અને વિદ્યુત બળ. બબે બળ આપણે દોરીએ છીએ ને, એ પ્રવેગ રહિત ગતિ માટે હાજર હોય ત્યારે બબે શક્યતા હોય. બાહ્ય બળ વડે કાર્ય પૂછી શકાય, ક્ષેત્ર વડે કાર્ય પૂછી શકાય. પ્રવેગ રહિત ગતિમાં બંને બળ હાજર હોય ત્યારે 2 માંથી એક કાર્ય પૂછાય. પણ આમાં છે ને, ગતિ ઊર્જા વધે કે ઘટે પૂછે છે, એનો મતલબ પ્રવેગ રહિત ગતિ નથી. પ્રવેગ રહિત ગતિ હોય તો ઝડપ અચળ રહે, ગતિ ઊર્જા અચળ, ઝડપ અચળ રહી અને ગતિ ઊર્જા પણ કેવી રહે? અચળ રહે. પણ અહીંયા વધે કે ઘટે પૂછે ને ત્યારે ધ્યાન રાખવાનું કે એને જે તે જગ્યાએથી ધક્કો મારી મૂકી દીધો. દાખલા તરીકે B થી A જાય છે, કયો વિદ્યુતભાર? ઋણ વિદ્યુતભાર. હવે ઋણ વિદ્યુતભાર B થી આપણે ધક્કો મારી મૂકી દઈએ અને B થી A જતો હોય, એ દરમિયાન એને લાગતું શું હશે? વિદ્યુત અપાકર્ષણ બળ. વિદ્યુત અપાકર્ષણ બળ લાગતું હશે એટલે એનો વેગ ઘટશે, પ્રતિપ્રાવેગી ગતિ થશે. તો વિદ્યુત અપાકર્ષણ બળ લાગે તેથી એનો વેગ ઘટે અને ગતિ ઊર્જા પણ ઘટે. ધ્યાન રાખજો, અત્યારે 2 વસ્તુ પૂછી છે કે ગતિ ઊર્જા વધે કે ઘટે, તો ભાઈ ગતિ ઊર્જા ઘટશે, કારણ કે નાનો ઋણ વિદ્યુતભાર લીધો છે. પાછો ક્યાંથી ક્યાં જાય છે? B થી A. હવે B થી આપણે ધક્કો મારીને મૂકી દઈએ ત્યારે આમ જતો હશે, દરમિયાન એને વિદ્યુત અપાકર્ષણ બળ લાગતું હશે આ ઋણ વડે, એટલે ધીમો પડશે, એની ગતિ ઊર્જા ઘટશે. આ રીતની રજૂઆત ત્યાં ટેક્સ્ટમાં આપી છે. ફરી આ જગ્યાએ પણ ફેરફારની શક્યતા હશે. આકૃતિમાં B થી A ની બદલે A થી B જાય છે કે શું? ઋણ વિદ્યુતભાર છે કે ધન વિદ્યુતભાર? એવી જ 2 શક્યતા અહીંયા હશે. આવી ઘણી બધી ફેરફારોની શક્યતાઓ હોય છે. જો આ 2 આકૃતિ સાથે ઉદાહરણમાં 5 પ્રશ્નોની મેં ચર્ચા એવી રીતે કરી છે કે ગમે તેવું ટ્વિસ્ટ થઈને આવે ને તો પણ તમે એટેન્ડ કરી શકો. તમને ટેક્સ્ટબુકના આ ઉદાહરણોનું સોલ્યુશન દરેક પબ્લિકેશનમાં મળશે.
મોડર્ન પબ્લિકેશન, કુમાર પબ્લિકેશન, નવનીત પબ્લિકેશન, કોઈ પણ બુક લેશો ને એમાં આનું સોલ્યુશન મળશે ઉદાહરણનું. પણ મારી ચેલેન્જ છે કે જે મેં ફેરફારોની ચર્ચા કરીને એ ફેરફારો સાથેની નોંધ એક પણ પબ્લિકેશનમાં નહીં હોય. એટલે આવા બધા ફેરફારોની ચર્ચા કરીએ છીએ ને એને ખૂબ જ સારી રીતે ધ્યાનમાં રાખવાની. ઘણી બધી વખત એવું બનતું હોય કે જે રીતના ફેરફારોની હું ચર્ચા કરતો હોઉં એ રીતે પ્રશ્ન પૂછાયો હોય, વ્યવસ્થિત મહેનત કરેલા વિદ્યાર્થીઓ તરફથી તરત જ પેપરના અંતે રિસ્પોન્સ મળે કે સર તમે જે રીતના ફેરફારોની શક્યતા કીધી હતી એની પ્રમાણે પૂછાવાનું. અને એ ફેરફારો જુદી જુદી બુકમાં જે તે વર્ષે આપેલા ન હોય, એ પછી બીજા વર્ષની ન્યૂ એડિશનમાં એ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્ન તરીકે આવે પણ ત્યારે ન હોય. તો આપણે જે રીતના ચર્ચાઓ કરીએ છીએ ને એને એ રીતના સાથે સાથે સમજવી, લાગુ પાડતા આવડવી જોઈએ. તો તમને એન્ટ્રન્સ એક્ઝામમાં કામ આવે, કારણ કે એન્ટ્રન્સ એક્ઝામમાં એનસીઈઆરટી ફોલો થતી હોય અને આ આપણે એનસીઈઆરટી નું ઉદાહરણ કર્યું. તો આ રીતના જે આપણે ચર્ચા કરીએ છીએ એને ખાસ ઘણી વખત જરૂર લાગે ત્યાં પોતાની જાતે નોંધ તરીકે લખી રાખવાનું કે જેથી ઘણા બધા સમય પછી આપણને યાદ આવે કે સરે આવા ફેરફારોની શક્યતા કીધી હતી. ક્યાંક ક્યાંક મેં નોંધ લખી હોય, ક્યાંક ન લખી હોય, તો જે ચર્ચા કરી હોય એ ઉદાહરણ પૂરું થાય ત્યાં નોંધ કરીને લખી રખાય. એટલે લાંબા ગાળે પાછું તમે રિવિઝન કરવા બેસો ત્યારે તમને વસ્તુ યાદ આવે કે આવા ફેરફારોની શક્યતાની ચર્ચાઓ થઈ હતી.